હિસાબ છે અને બીજી ભાઈઓ મારા 5 વર્ષના કામનો હિસાબ છે. હું વડોદરાના મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરવા માંગુ છું કે આપ એક ત્રાજવામાં 45 વર્ષના કોંગ્રેસના કામ મૂકજો, બીજા ત્રાજવામાં મારા 5 વર્ષના કામ મૂકજો અને જો મારું પલ્લું નમતું હોય તો મને આશીર્વાદ આપજો. ભાઈઓ બહેનો, આ ચૂંટણી દરેક પોલિટિકલ પાર્ટીએ સરકારોએ પોતાના કામનો હિસાબ આપવો જોઈએ. હું આ ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવા માંગુ છું, વિકાસના મુદ્દા પર વોટ માંગુ છું અને વિકાસના મુદ્દા પર સરકાર બનાવવા માંગુ છું. અને એટલે જ ભાઈઓ હું મારા 5 વર્ષના કામનો હિસાબ આપની સામે રજૂ કરવા આવ્યો છું. એ મારી જવાબદારી છે આ જનતા જનાર્દનના દરબારમાં આવીને મારા કામનો હિસાબ આપો. ભાઈઓ બહેનો, 5 વર્ષ પહેલા 2002માં મેં આપની પાસે વોટ માંગ્યા હતા અને વોટ માંગતી વખતે મેં 3 વાતો કરી હતી. મેં કહ્યું હતું કે આજે હું તમને યાદ કરવા માંગુ છું. સામાન્ય રીતે રાજકારણનો રિવાજ એ છે કે નેતાઓએ ભૂલી જવાનું અને જનતાને ભૂલવાડી દેવાનું, પણ હું જુદી માટીનો માનવી છું. અને એટલે હું સામે ચાલીને યાદ કરાવું છું. મારી કામ વાત કરી હતી એ સમયના છાપા ઉપાડીને જોઈ શકો છો. મેં 3 વાત કરી હતી. એક, વહીવટની બાબતમાં હું નવો નિશાળ્યો છું, મને વહીવટનો અનુભવ નથી, પરંતુ આવડી મોટી જવાબદારી જયારે આપ મને સોંપી રહ્યા છો ત્યારે કામ કરતા કરતા કદાચ ભૂલ થઈ જાય, પણ બદરાદાથી કોઈ ખોટું કામ નહીં કરવું. આજે 5 વર્ષ પછી આપની સામે છું, આપ નિર્ણય કરજો. 5 વર્ષમાં એક ઘટના એવી નથી જેમાં કોઈ કહી શકે કે બદરાદાથી કોઈ ખોટું કામ કર્યું હોય. મેં બીજી વાત કરી હતી, ઈશ્વરે મને જેટલી બુદ્ધિ, શક્તિ અને સમય આપ્યો છે એ સગળો હું ગુજરાત માટે ખર્ચી નાખીશ. મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખું. હું કાળી મજૂરી કરીશ. ભાઈઓ બહેનો, આજે 5 વર્ષ પછી મને ગૌરવપૂર્ણ રીતે આપને હિસાબ આપવો છે. મેં 5 વર્ષમાં 1 કલાકનું પણ વેકેશન નથી લીધું. ભાઈ, 1 કલાકનું વેકેશન નથી લીધું. મેં મારી જાતને ઈશ્વરે મને જેટલી બુદ્ધિ સમજ આપી આપના ચરણોમાં ધરી દીધી છે. અને મેં ત્રીજી વાત કરી હતી કે ગાંધીનગરની ગાદી પર બેસીને હું એવું કોઈ કામ નહીં કર્યું જેના કારણે તમને નીચું જોવાનો વારો આવે. અને 5 વર્ષ પછી ગુજરાત બોલતાની સાથે દુનિયાભરમાં ગુજરાતીનું માથું ઊંચું થાય છે. ગુજરાત બોલતાની સાથે ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે છે. ભાઈઓ, એ પરિસ્થિતિ મેં પેદા કરી છે. અને એટલે જ ભાઈઓ બહેનો, હું આપણે હિસાબ આપું છું ત્યારે હું અપેક્ષા કરું છું કે આપ કડકમાં કડક મારી કસોટી કરજો અને કસોટીમાં પાર ઉતરો તો ફરી 5 વર્ષ મને સેવા કરવાનો મોકો આપજો. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ વિકાસના મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી, પણ કોંગ્રેસની વિકાસના મુદ્દા પર ચર્ચા કરવાની હિંમત નથી. અને હિંમત એનું કારણ છે મિત્રો, એમને ખબર છે કે જો વિકાસના મુદ્દા પર મોં ખોલવા જશે તો મોદીનું એવું મોટું વાવાઝોડું આવશે
ટકી નહીં શકાય. એને ખબર છે મિત્રો, હું જાણું છું આ લોકો વિકાસના મુદ્દા પર વાત કરતા નથી, એના કારણો છે. વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની એમની તાકાત નથી, એનું કારણ છે. દાખલા તરીકે શિક્ષણ લઈ લો. શિક્ષણમાં મિત્રો ગુજરાતમાં 45 વર્ષમાં કોંગ્રેસે વર્ષે 1200 શિક્ષકોની ભરતી કરી હતી. 45 વર્ષ દરમિયાનનું સરેરાશ એ છે કે વર્ષે સરેરાશ 12 મહિનામાં 1200 શિક્ષકોની ભરતી કરતા હતા. ભાઈઓ બહેનો, મેં 5 વર્ષમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરી છે. હવે મને કહો, આ કોંગ્રેસ મારો મેળ પડે? કયા મોડે ચૂંટણી લડે, કયા મોડે વિકાસની વાત કરે? હું મિત્રો ઇલેક્ટ્રિસિટીની વાત કરવા માંગુ છું. આ રાજ્યમાં 45 વર્ષમાં પાવરમાં ટ્રેકિંગ ન થાય, પાવર કમિશનર લોકોને મળે, એના માટે સબસ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે. આપને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, 45 વર્ષમાં માત્ર 72 સબસ્ટેશન બન્યા છે. 45 વર્ષમાં 72 સબસ્ટેશન. નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં 189 સબસ્ટેશન બનાવ્યા. વીજળીની બાબતમાં માળખાકીય વ્યવસ્થાઓ અપગ્રેડ કરવી એ અમને નહીં આવડ્યું. મિત્રો, ખેડૂતોને વીજળીના કનેક્શન 45 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં ખેડૂતોને પાણી માટે, બોરવેલ માટે 6 લાખ વીજળી કનેક્શન આપ્યા. 45 વર્ષમાં કેટલા વર્ષમાં? 45 વર્ષમાં 6 લાખ. મેં 5 જ વર્ષમાં નવા 8 લાખ આપ્યા ભાઈઓ. હવે મને કહો, આ જયારે આવી એક પછી એક વિગતો લઈને હું બેઠો, આ કોંગ્રેસની તાકાત છે મેં જો મુકાબલો કરે વિકાસના. અને એટલા માટે કોંગ્રેસ વિકાસના મુદ્દાની ચર્ચા કરવાને બદલે ભાગેડું વૃત્તિ બતાવી અને સોનિયાબેન અચાનક પહેલી ચૂંટણી સભામાં દિલ્હીથી દારૂ લઈને આવ્યા અને સોનિયાબેને કહ્યું, મોદી મોતનો સોદાગર છે. મોદી મોતનો સોદાગર છે. સોનિયાબેનના મોંમાં શોભેલા શબ્દો જામે છે ભાઈ, જામે છે. અરે જ્યાં સચ્ચાઈનો રણકો ન હોય એમાં શું ચાલે? મોતનો સોદાગર મોદીના મોંમાંથી નીકળે ને તો 56ની છાતીનો અનુભવ થાય. તો બીજી વાત પણ સોનિયાબેન તમે મને મોતનો સોદાગર કર્યો છે. મને આનંદ થાય કે તમે ચૂંટણીના મુદ્દાઓ, વિકાસના મુદ્દા લઈને મેદાનમાં આવ્યા હોત. પણ ખેર, તમે જે મુદ્દા લઈને આવો, મારી પાસે બધા જ જવાબો તૈયાર છે. મને કોઈ ભાષણ લખવા લઈવાની જરૂર નથી. ભાઈઓ બહેનો, હું આપને પૂછવા માંગુ છું, શું હું ગાંધીનગરની ગાદી પર સોનિયાબેનની કૃપાથી બેઠો છું? મને ખોખાની જવાબ આપે છેલ્લે વાળા પણ. હું ગાંધીનગરની ગાદી પર સોનિયાબેનની કૃપાથી બેઠો છું? હું ગાંધીનગરની ગાદી પર કોંગ્રેસની મહેરબાનીથી બેઠો છું? હું ગાંધીનગરની ગાદી પર બેઠો છું તમારા બધા પ્રેમના કારણે. હું ગાંધીનગરની ગાદી પર બેઠો છું તમારા આશીર્વાદના કારણે. ભાઈઓ બહેનો, આપ મારા માલિક છો. હું આપને પૂછવા માંગુ છું ભાઈઓ, શું તમે એવા મૂર્ખ લોકો છો કે તમે ગાંધીનગરની ગાદી પર મોતના સોદાગરને બેસાડી દીધો છે? ના તમે મોતના સોદાગરને બેસાડ્યો છે? ના આખી ગુજરાતની જનતાએ મોતના સોદાગરને પસંદ કર્યો છે? શું ભાઈઓ બહેનો, આ તમારું અપમાન નથી? આ 5.5 કરોડ ગુજરાતીઓનું અપમાન નથી?